असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंड में आप सौનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ આચાર્ય મહારાજે સ્થાપિત કરેલા ઠાકોરજીના સ્વરૂપ સિવાય પુરાણ પ્રસિદ્ધ સ્વરૂપોની પણ સેવા ઉપાસના ધ્યાન આદિ થઈ શકે છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો દરેક ભગવત ભક્તો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભક્તો, ભગવાન સ્વામિનારાયણ કૃત શિક્ષાપત્રીના 62મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના આશ્રિતોને આજ્ઞા આપતા થકા પોતે કહી રહ્યા છે કે આચાર્યણેવ દત્તમ યદ્યચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવ ઇતરસ્તુ યત। અર્થાત અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી। હવે આ શ્લોકની અન્વય દીપિકા ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે આચાર્યેણ સ્વગુરુણૈવ યદ્ધત્તમ સ્વસ્મૈ ઇતિ શેષઃ યચ્ચ તેનૈવ પ્રતિષ્ઠિતમ દેવ પ્રતિષ્ઠા વિધિના સ્થાપિતમ તત્કૃષ્ણ સ્વરૂપમ સેવ્યમ પ્રતિદિનમ સેવનીયમ યદ ઇતર અન્ય આચાર્યેણ દત્તમ તેન પ્રતિષ્ઠિતમ વા તત્તો વંદ્યમ સવિનયમ નમસ્કરણીયમ એવ ન તુ સેવ્યમ ઇતિ સાંપ્રદાયિકા આચાર ઉક્તઃ એતચ્ચ પુરાણ પ્રથિત ભગવત સ્વરૂપ ભિન્ન વિષયમ ઇતિ જ્ઞેયમ। અર્થાત સદગુરુ સતાનંદ સ્વામી કહે છે અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના આચાર્ય પોતાના ગુરુ તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય પ્રતિષ્ઠા વિધિથી સ્થાપિત કરેલું હોય તે જ સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ તે સેવવું પ્રતિદિન સેવવું અને તે વિના બીજું શ્રી કૃષ્ણનું સ્વરૂપ બીજા કોઈ આચાર્યએ સ્થાપિત કરેલું હોય તે વિનયથી પ્રણામ કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી એવો સંપ્રદાયનો આચાર કહ્યો। પરંતુ આ આચાર પુરાણોમાં કહેલ ભગવત સ્વરૂપથી ભિન્ન વિષયમાં જાણવું। આ પ્રમાણે સદગુરુ સતાનંદ સ્વામી અહીં અંતિમ ચરણની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે એતચ્ચ પુરાણ પ્રથિત ભગવત સ્વરૂપ ભિન્ન વિષયમ ઇતિ જ્ઞેયમ। અર્થાત સ્વામી કહે છે કે ઉદ્ધવ સંપ્રદાયના જે આચાર્ય છે એ આચાર્યએ પોતાના કરકમલો દ્વારા પોતાના આશ્રિતોને જે સ્વરૂપ અર્પણ કરેલું હોય તે જ સ્વરૂપ સેવા કરવા યોગ્ય છે અથવા તો એ આચાર્યએ કોઈક મંદિરની અંદર પોતાના કરકમલો દ્વારા જે સ્વરૂપ પધરાવેલું હોય એ જ સ્વરૂપ જે છે એ સેવા કરવા યોગ્ય છે। પરંતુ કોઈ અન્ય સંપ્રદાયના આચાર્યએ કોઈક સ્વરૂપ પધરાવેલું હોય તો એ સ્વરૂપ જે છે એ સેવવા યોગ્ય નથી પરંતુ એ નમસ્કાર કરવા યોગ્ય છે। અને અંતે સ્વામી જે છે એક બહુ મહત્વની બાબત લખે છે કે એતચ્ચ પુરાણ પ્રથિત ભગવત સ્વરૂપ ભિન્ન વિષયમિતિ જ્ઞેયમ। અર્થાત કે આ આચાર જે છે એ પુરાણોમાં કહેલ ભગવત સ્વરૂપથી ભિન્ન વિષયવાળો જાણવો। અર્થાત કે પુરાણોની અંદર જગત પ્રસિદ્ધ શ્રી રંગનાથ ભગવાનનું વર્ણન આવે છે, વરદરાજ ભગવાનનું વર્ણન આવે છે, જગન્નાથ ભગવાનનું વર્ણન આવે છે, વેંકટેશ બાલાજીનું વર્ણન આવે છે। તેનાથી
આ આચાર જે છે એ ભિન્ન વિષયવાળો જાણવો. કહેવાનો તાત્પર્ય સ્વામીજીનો એવો છે કે પુરાણમાં પ્રસિદ્ધ જે આ સ્વરૂપો જે છે એ સ્વરૂપો ભલે આપણા ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યોએ પધરાવેલા નથી, છતાં પણ એ સ્વરૂપો જે છે તેની સેવા પૂજા કરી શકાય. કારણ કે અહીંયા સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે આ આચાર પુરાણોમાં કહેલ ભગવત સ્વરૂપથી ભિન્ન વિષયમાં જાણવું. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરાણ પ્રસિદ્ધ જે ભગવત સ્વરૂપો જે છે એ ભગવત સ્વરૂપોની સેવા કરવાની અંદર કોઈ પણ જાતનો બાદ નથી, એવું સદગુરુ સતાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયના જે આશ્રિતો છે, જેઓએ આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરેલી છે, એવો પણ પુરાણોની અંદર પ્રસિદ્ધ એવા શ્રી રંગનાથ ભગવાન, વરદરાજ ભગવાન, જગન્નાથ ભગવાન, વેંકટેશ ભગવાન, બદ્રીનાથ ભગવાન એની સેવા કરી શકે છે, એનું ધ્યાન કરી શકે છે, એની અંદર કોઈ પણ જાતનો બાદ નથી, એવું સદગુરુ સતાનંદ સ્વામી અહીં અન્વય દીપિકા ટીકાની અંદર કહી રહ્યા છે. ભક્તો, આ અન્વય દીપિકા ટીકા જે છે એ પણ સદગુરુ સતાનંદ સ્વામીએ રચેલી છે. સત્સંગી જીવનના 5મા પ્રકરણના 68મા અધ્યાયના 83મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે શિક્ષાપત્રીની અન્વય દીપિકા નામની બીજી પણ ટીકા સર્વેના સુખબોધ માટે અમે અર્થાત કે સતાનંદ મુનિએ કરી છે. અને એ ટીકાની અંદર આ બાબતની એમણે સ્પષ્ટતા કરેલી છે. ભક્તો, આ ટીકા જે છે એ અદ્યાપી પ્રકાશિત થઈ નથી. એ હસ્તલિખિત પ્રતરૂપે વડતાલના સંગ્રહાલયની અંદર જોવા મળે છે. પરંતુ ભગવદ ઈચ્છાથી આ હસ્તલિખિત પ્રત જે છે એ મને પ્રાપ્ત થઈ ગઈ હતી અને એને અનુવાદ કરીને સરસ રીતે ટાઈપિંગ કરાવીને અદ્યાપી અમારી પાસે સુરક્ષિત છે. એને અમે છપાવેલી નથી. તો એ ટીકાની અંદર આ બાબતની સ્પષ્ટતા સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલી છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત લોકો જે છે એ લોકો પણ પુરાણની અંદર, ઇતિહાસની અંદર જે ભગવત સ્વરૂપોનું વર્ણન આવે છે, ભલે એ સ્વરૂપો આપણા આચાર્યએ પ્રતિષ્ઠિત નથી કરેલા, છતાં પણ એની સેવા પૂજા કરી શકાય છે અને ધ્યાન કરી શકાય છે, એવું અહીં સદગુરુ સતાનંદ સ્વામી કહી રહ્યા છે. માટે ભક્તો, પુરાણની અંદર પ્રસિદ્ધ થયેલા જે સ્વરૂપો જે છે એનું પણ ધ્યાન કરવાની અંદર, ઉપાસના કરવાની અંદર, આરાધના કરવાની અંદર કોઈ પણ જાતનો વાંધો નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.